આ જાડી મોટું ખોલ ને. ના નથી ખોલવું. એવું કર દો, ખોલ ને. હું છે ને તમારા ઘરના લોકોથી કંટાળી ગઈ છું. એટલે ખાસ કરીને તમારા મમ્મીથી જેનીથી લગ્ન કરીને આવી છે ને ત્યાંથી તને કચરો કાઢતા નથી આવડતું, તને પોતું કરતા નથી આવડતું, તારા વાસણમાં ડાકી શાક ખારું કરે છો. અને તમારી બેન તો 2 શેરી આગળ રહીને ત્યાંથી ફોન કરે કે અમારા ભાઈને ટિફિન બનાવી દીધું, કે એના કપડાં તો હરખા ધોયા છે ને. એટલી બધી બળતરા હોય તો જાતે આવીને કરી દેતા હોય તો મારું લોહી હું કરવા પીવો છો બધા ભેગા થઈ. મારું મોઢું હું જોઈ રાખો છો. જાઓ અહીંથી. रुको जरा. હું તો આની વાત કરતો હતો. કેનામાં તું કેનાતું? શું કરશો પણ કેમ બીવડાવે છો? તમારો પગાર આવવાનો હતો ને. આવ્યો તમારો પગાર? ક્યાં ઈ તો ગયો. ક્યાં ગયો? કઈ ગયો તો આવતા મહિને પાછો આવીશ. પાછી તમે આંગળીથી ચાંદલો કર્યો. મેં તમને એમ કીધું નથી કે આ હળી શોપીસમાં નથી આપી, એનથી ચાંદલા કરવાના હોય. તારી હળી કરવાની ટેવ જાહે નહીં કા? નહીં જ જાય. હું હળી કરીશ ને તો તમારથી સહન નહીં થાય. મિત્રો તમે ખૂંખાર લોહી પીનારી ચુડેલ કે ડાકણ જોઈ છે? નથી જોઈ? મારી ઘરવાળીને જોઈ. એને નથી જોઈ, તે નથી જોઈ. નહીં. આઈ લવ માય વાઇફ. હું મારી ઘરવાળીને એટલો પ્રેમ કરું છું ને, એનું કારણ છે મારો જયારે ખરાબ સમય હાલતો હતો ને ત્યારે એને જ મારો સાથ આપ્યો હતો. અને ખરાબ સમય છે ને આના કારણે જ આવ્યો હતો. તને ઇંગ્લિશ આવડે છે? અરે મારો પહેલો નંબર આવતો તો સ્કૂલમાં. કાઈ પણ પૂછી લે મને આમ જવાબ આપીશ. આમ. अब देख तू अब तू गया बेटा. પણ ઇંગ્લિશમાં શું કહેવાય? ફાધર, મમ્મીને, મધર. મામાને. એ જાનું क्या हुई? હું એટલી ઇન્ટેલિજન્ટ છું ઈ તમને ગમે છે કે પછી હું એટલી બ્યુટીફુલ ને સુંદર દેખાઉં છું ઈ તમને ગમે? ये समस्या है. તારી જે આ મજાક કરવાની આદત છે ને ઈ મને ગમે છે. સાને મને કામ કર, બળેલું શાક ખવડાવી. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए. કહી દો છે કેવું હોય મનમાં કાઈ ન એ રખાય. ભાઈ શાંતિથી જીવા દે. साले को बम से उड़ा दूंगा एक. તને નીચે આવીને તો બાસણ ધોઈ નાખી છે ને. હે ભગવાન, લોહી પી ગઈ છે ભાઈ. કોણ છે? અરે આ શાંતિ રાખો ને. આવું શું અરે કઈ જપ નથી ખાતા. કોઈ છે તો નહીં. रुको जरा. કોઈ છે નહીં તો કોણ ખખડાવતું હશે? अभी मजा आएगा ना भिड़ो. કેવું બનાવે?